મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, અત્યારે નીટના સેન્ટરમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. આજે નીટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં મારી શાળાની અંદર એલપીએસમાં 480 વિદ્યાર્થીઓ આજરોજ ફાળવવામાં આવ્યા છે. ખૂબ મહત્વની આ પરીક્ષા હોય, સરકારશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થાય એ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા માટે બાળકોને મૂકવા માટે પણ આવી રહ્યા છે. સાથે સાથે નીટની એજન્સી દ્વારા પણ બાયોમેટ્રિકની ખૂબ સારી સુવિધા કરવામાં આવી. સાથે સાથે બાળકોની વર્ગની અંદર કશું લઈ ન જાય માટે ફિક્સિંગ માટે પણ ખૂબ એજન્સી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ બ્લોકની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ થાય એવું સાહિત્ય ન લઈ જાય. ખાસ મોબાઈલ, ડિજિટલ વોચ કે અન્ય બ્લૂટૂથ આવા વિજાણુઓ બ્લોકમાં ન પહોંચે અને ખરેખર ન્યાયપૂર્વક પરીક્ષા લેવાય એ માટે બ્લોકની અંદર કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. બાળકો આ નીટ 2026માં ખૂબ સારું પરિણામ લેવે અને એના જે અરમાનો એનું સ્વપ્ન છે ડોક્ટર બનવાનું એ સાકાર થાય એવી હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.